તો આ તરફ અમદાવાદના ખડિયા વિસ્તારમાં પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું। પુસ્તકોની આ પરબમાં 4000 કરતાં પણ વધારે પુસ્તકોનો સમાવેશ। ખડિયા વિસ્તારના લોકો માટે ભૂષણ ભટ્ટ આ પુસ્તક પરબ ચલાવી રહ્યા છે। તો આજે પુસ્તક પરબની સાહિત્યકાર કાજલ વૈદ્ય ઓઝાએ મુલાકાત લીધી। આ દરમિયાન તેમણે બાળપણની યાદોને પણ વગોળી હતી। પુસ્તક મારે માટે પહેલો પ્રેમ છે। મને સોનું અને પુસ્તકની વચ્ચે કંઈ ખરીદવાનું હોય તો હું પુસ્તક ખરીદું। એક સમય હતો જ્યારે મોંઘા પુસ્તકો ખરીદવા માટે મેં એક ગલ્લો બનાવેલો અને એની અંદર પૈસા નાખું ને એમ થાય કે 3000 રૂપિયાનું પુસ્તક કેવી રીતે ખરીદીએ। ત્યારે પૈસા બચાવીને પુસ્તકો ખરીદતી હતી। આજે મારી પોતાની 10-12 હજાર પુસ્તકની પર્સનલ લાઇબ્રેરી છે અને ભૂષણભાઈ જે કામ કરે છે બહુ મોટું છે, કારણ કે ફ્રી પુસ્તકો આપે છે અને વાંચવા આપે છે। એટલે આ પુસ્તકની પરબ મને લાગે છે ગુજરાતમાં, અમદાવાદમાં તો ચાલે જ છે, પણ ગુજરાતમાં શહેરે શહેરે શરૂ થવી જોઈએ।